ભૂંડ આડું ઉતરતા બ્રેક મારી અને કાર બળબડ સળગી ઉઠી. રાજુલા તાલુકાના કડિયાળી ગામ પાસે ચાલકનો ચમત્કારી બચાવ. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલા તાલુકાના કડિયાળી ગામ નજીક આજે એક ચાલતી કારમાં ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. હાઈવે પર પૂરપાટ ઝડપે જતી સામે અચાનક જંગલી ભૂંડ આવી જતા ચાલકે જીવ બચાવવા જોરદાર બ્રેક મારી હતી, જેના ગણતરીની મિનિટોમાં જ કારમાં આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી. કારમાં માત્ર ચાલક એકલો જ સવાર હતો. બ્રેક લગાવ્યા બાદ કોઈ ટેકનિકલ કારણોસર અથવા શોર્ટ સર્કિટને લીધે એન્જિનના ભાગેથી આગ ભભૂકી ઉઠી હતી. જોકે ચાલકે સમય સૂચકતા વાપરી તુરંત જ કારનો દરવાજો ખોલી બહાર કૂદી જતા આબાદ બચાવ થયો હતો. જોકે સેકન્ડોનું મોડું થયું હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. ઘટનાની જાણ થતાં જ પીપાવાવ મરીન પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને હાઈવે પરનો ટ્રાફિક સુરક્ષિત કરાયો હતો. બીજી તરફ રાજુલા ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને કારમાં લાગેલી ભીષણ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આગ એટલી વિકરાળ હતી, જોત જોતામાં આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી. અહેવાલ સંજય પોપટ.